શ્રી ગણેશાય નમઃ. આધ્યાત્મિક વાતો ધૈર્ય સાથેમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્ય. ભાવિકો, આજે આપણે સાંભળશું શ્રાવણ માસના રવિવારે લેવાતું વ્રત વીરપસલીના વ્રતની કથા, જે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપ વ્રત છે. બહેન ભાઈની રક્ષા માટે વીરપસલીનો દોરો બાંધે છે. ભાઈના આયુષ્ય અને કલ્યાણ માટે બહેનો આ વ્રત કરે છે. ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. જો કોઈ બહેનને ભાઈ ન હોય ને તો એ ધર્મના ભાઈ માટે પણ આ વ્રત કરી શકે છે. આ વ્રત કરવાથી આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસમાં એક તો રક્ષાબંધન અને બીજું વીરપસલીનું વ્રત. બે વ્રત એવા છે જેમાં ભાઈ બહેનના અનન્ય પ્રેમનો મહિમા બતાવે છે. જે લોકોને કોઈ અસાધ્ય બીમારી હોય ને એ લોકો ડોક્ટરની સલાહ લઈને આ વ્રત કરવું જોઈએ. મોટા ભાગે આ વ્રતો બહેનો કરતી હોય છે, અને જો કોઈ બહેન માસિક ધર્મમાં હોય તો પછી આવતા રવિવારે આ વ્રત કરી શકાય છે. શ્રાવણ મહિનાના પહેલા રવિવારથી આ વ્રત શરૂ થાય છે, પણ જો સંજોગો ના હોય તો આવતા રવિવારથી કરી શકાય છે. જે 7 દિવસનું વ્રત હોય છે, એટલે કે પહેલા રવિવારે જે વ્રત કરે છે એ આવતા રવિવારે પૂર્ણ થાય છે. જે દોરો વીરપસલીનો બહેન ભાઈને બાંધે છે એ 7 દિવસ રાખવાનો હોય છે, અને પછી 7મા દિવસે પીપળે પધરાવી દેવાનો હોય છે. આ વ્રતમાં રવિવારે ભાઈ પોતાના ભાઈના ઘરે જમવા જાય છે. ભાઈ પોતાની યથાશક્તિ અનુસાર બહેનને ભેટ આપે છે. આ વ્રત ઘણું પુરાણ કાળનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાની બહેન સુભદ્રા પાસે આ વીરપસલીની રક્ષા બંધાવી હતી, માટે પણ આ વ્રતનું ઘણું મહત્વ છે. પોતાના ભાઈની રક્ષાની યાચના અર્થે બહેન આ વ્રત કરે છે. ભાવિકો, આજે આપણે આ વીરપસલીના વ્રતની કથા વાર્તા સાંભળશું. જો તમને પણ આ ભક્તિ માર્ગ પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ ઘંટડી જરૂરથી દબાવજો, જેથી અમારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. વીરપસલીના વ્રતની કથા. એક ગામમાં પટેલ રહેતા હતા. તેને 7 દીકરા અને 1 દીકરી હતી. પટેલે બધાને પરણાવી દીધા હતા. થોડા સમય પછી પટેલ ભાઈનું મૃત્યુ થયું. દીકરીના સાસરિયામાં દુઃખ અને કંકાસ હોવાથી તે પિયરમાં આવી ભાઈઓ સાથે રહેતી હતી. પરંતુ 6 ભાઈ લુચ્ચા અને કપટી હતા. ભાભીઓ પણ જબરીઓ હતી. નાનો ભાઈ અને ભાભી દયાળુ અને ભલા હતા. બધા ભાઈઓ અલગ રહેતા હતા. પટલાણી અને બહેન નાના ભાઈ ભાભી સાથે રહેતા. નાના ભાઈને ગામમાં એક નાની દુકાન હતી. તે માંડ પૂરું થતું હતું, જ્યારે મોટા ભાઈઓ છળ કપટથી ખૂબ પૈસા કમાય ને બેસી ગયા હતા. નાના ભાઈથી ઘરનું પૂરું ન થતા બહેનને થયું કે હું કંઈક કામ કરું તો ભાઈને મદદ થાય. આથી તે મોટા ભાઈઓ પાસે કામ કરવા માંગી ગઈ. તો ભાભીઓ અભિમાનથી કહ્યું, નણંદબા, તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો. બહેનને તો નાના ભાઈને મદદ થાય એ આશ્રયથી ઢોર ચરાવવાનું કામ પણ કરવા લાગી. ઢોર ચરાવીને સાંજે ઘેર આવતી અને ભાભીઓ જે વધ્યું ઘટ્યું આપતી તે ઘરે આવી વહેંચી ખાઈ લેતા. એક દિવસ તે નદી કાંઠે ઢોર ચરાવતી હતી, ત્યારે કેટલીક બહેનોને વ્રત કરતી જોઈને પૂછ્યું, બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? તેમાંથી એક બહેને કહ્યું, આ વીરપસલીનું વ્રત છે બહેન. અમે વીરપસલીના દોરો લીધા છે. એ દોરો અમે અમારા ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય તેટલું અનાજ રાંધીને ખાઈશું. બહેને કહ્યું, એનાથી શું લાભ થાય? બીજી બહેને કહ્યું, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈ ભાઈને આશીર્વાદ આપે છે, જેથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય છે. મારે આ વ્રત કરવું છે, કેમ કરાય તે કહો, બહેને વિનંતી કરી. બીજી બહેને કહ્યું, આ વ્રતમાં દોરાની 8 શેરો લઈ તેની 8 ગાંઠો વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ દોરાને ધૂપ દીવો બતાવો. એ પછી જ જમી શકાય. 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. આમ કહી તેણે 8 દોરા બનાવી આપ્યા અને કહ્યું, આમાંના 7 દોરા તમારા ભાઈઓના કાંડે બાંધજો અને 8મો દોરો 8 દિવસ પછી પીપળે બાંધી દેજો. બહેને હરખભેર એ દોરા લઈ લીધા અને ત્યાંથી ઘરે આવી. આજે વીરપસલીનું વ્રત રાખ્યું છે એમ જણાવી ધૂપ દેવા દેવતા રાખવાનું કહ્યું. એવામાં તેની એક ભાભી આવી ચડી અને આ વ્રતની વાત સાંભળી પડી ગઈ. આથી તેણે જતા જતા ચૂલામાં પાણી નાખી દેવતાને ઠારી દીધા. બહેને આવીને જોયું તો ચૂલામાં કોઈએ પાણી રેડ્યું હતું. તે સમજી ગઈ કે જરૂર આ તેની ભાભીના કરસ્થાન છે. આથી તેણે ફરી ચૂલો સળગાવ્યો અને દોરાને ધૂપ દઈ પછી જમવા બેઠી. 8 દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો. હવે વ્રત ઉજવવાનું હતું, આથી તેણે માને કહ્યું કે હે માં, આજે મારે વ્રત ઉજવવાનું છે, તે માટે હું મારા ભાઈઓને દોરો બાંધી આવું.
બહેને તો હરખાથી ભાઈઓના ઘેર ગઈ અને દોરા બાંધવા માંડી, પરંતુ ભાભીઓ છણકા કરી તેમના કાંડામાંથી દોરા કાઢી નાખ્યા અને નણંદને કાઢી મૂકી. બહેન નિરાશ થઈ ઘેર પાછી આવી. એ વખતે નાનો ભાઈ હાજર હતો. તેણે નાના ભાઈના કાંડે દોરો બાંધ્યો. ભાઈએ સ્નેહથી કોદરો આપ્યો, સાથે માટીનું એક ઠેકું અને તાંબાનો એક પૈસો આપ્યો. બહેને ભાઈના ઓવારણા લેતા કહ્યું, ભાઈ, કોદરા એ મારા મનનો કમોદ છે, માટીનું ઠેકું એ ઘોડ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે. માડી જાયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયા પણ વિશ્વાસમાં નથી, માટે તું ઓછું ના આણીશ. વ્રતના પ્રભાવે ઘણા વર્ષે આજ તેનો પતિ તેડવા આવ્યો હતો. માને થયું કે સાસરે જતી દીકરીને કંઈક આપવું જોઈએ, પણ એની પાસે આપવા જેવું કંઈ જ નહોતું. આથી તે મોટા દીકરાની વહુઓને કહ્યું. તેમણે પોતાના ઉતારેલા સાલાની પોટલી સાસુમાને આપતા કહ્યું, નણંદબાને અમારા તરફથી આ ભેટમાં આપજો. સાસુએ ખુશ થઈને ઘેર આવી તેણે એ પોટલી પોતાની દીકરીને આપી દીધી. જમાઈ દીકરીને લઈને ચાલતો થયો. નાનો ભાઈ તથા મા એને ગામના પાદર સુધી વળાવી આવ્યા. તેઓ બંને ચાલતા ચાલતા એક નદી કિનારે આવી પહોંચ્યા. નદી જોઈને બહેનને નાહવાનું મન થયું. તે નદીમાં નાહવા ગઈ. પછી તેણે વર પાસે સાલો માંગ્યો. જમાઈએ પોટલું ખોલ્યું તો ચમત્કાર, તેની અંદરથી રંગબેરંગી હીરના ચીર હતા. આથી તેણે કહ્યું, કયા રંગનું ચીર આપું? આ સાંભળી બહેને વિચાર્યું કે ભાભીએ તો પોટલીમાં ચિત્રા જેવા સાલા મૂક્યા હશે, તેથી પતિ મજાક કરતો હશે. તેણે જોયું કે જાત જાતના અને રંગબેરંગી હીર હતા. તે મનમાં સમજી ગઈ કે આ બધો પ્રભાવ આ વ્રતનો છે. બીજી પોટલીમાં મૂકેલો તાંબાનો સિક્કો સોના મહોર બની ગયો હતો અને માટીનું ઠેકું ગોળ બની ગયો હતો. કોદરીની જગ્યાએ ચોખા બની ગયા હતા. વર તો સ્તબ્ધ થઈ ગયો. આ બધું જોઈ રહ્યો હતો, પરંતુ બહેને તો વ્રતના પ્રભાવની ખબર પડી ગઈ હતી. પછી બહેને પોતાના પતિને સોના મહોર આપ્યા, ગામમાં ખાવાનું લેવા મોકલ્યા. એવામાં થોડી વાર ફરી એક ચમત્કાર થયો. નદી કિનારે 7 માળનો ભવ્ય મહેલ બની ગયો. બહેન તો 7મા માળના ઝરૂખે ઊભી રહીને પતિની રાહ જોવા લાગી. થોડી વારમાં તેનો પતિ આવી પહોંચ્યો. તેણે મહેલ જોયો. પોતાની પત્નીને ત્યાં ન જોઈ એટલે તે વિચારમાં પડી ગયો. તે પાછો વળવા ગયો ત્યાં તો ઉપરથી પત્નીએ બોલાવ્યું અને તેને કહ્યું, સ્વામી, આ પ્રતાપ બધો મારા વ્રતનો છે. અંદર આવો, હું રસોઈ કરી નાખું. તે તો મહેલમાં ચૂલો ખોદવા લાગી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ નીકળતું. તેથી તે મૂંઝાઈ કે રાંધવું ક્યાં. છેવટે તેણે ધરતીમાને વિનંતી કરી. પછી ખોદ્યું ત્યારે માટી નીકળી. રસોઈ બનાવી, પ્રેમથી પતિને જમાડ્યો. બંને વૈભવશાળી મહેલમાં રહેવા લાગ્યા. થોડો સમય પછી 7 ભાઈઓની દશા ફરી. ઊભો પાક બળી ગયો, ઘર બળી ગયા, બાકી હતું તે દુકાળ પડ્યો. અન્ન માટે તરફડવા લાગ્યા. બધા ભાઈઓ વહુને લઈ મજૂરી શોધવા નીકળ્યા. ચાલતા ચાલતા બહેનના મહેલે આવ્યા. અહીં મજૂરી મળશે એમ વિચારી ત્યાં પડવા નાખ્યો. 3જા માળે ઊભેલી બહેન ભાઈ ભાભીઓને ઓળખી ગઈ. તેણે નોકર મારફતે એ લોકોને કામે વળગાવી દીધા. ભાઈને ત્રિકમ પાવડા અને ભાભીઓને ટોપલા પકડાવી દીધા. નાના ભાઈ ભાભી અને માને આરામથી મહેલમાં રાખ્યા. 6 ભાઈઓ અને ભાભીઓ મજૂરી કરી કંટાળી ગયા હતા, પણ કરે શું? મજૂરી કરે તો જ સાંજે ખાવાનું મળતું હતું. નાના ભાઈ ભાભી અને માં મજૂરી વગર મહેલમાં રહેતા તે જોઈ તેમના નસીબનો વાંક કાઢવા લાગ્યા. થોડા સમય પછી બગીચાનું કામ પૂરું થયા. બહેને એક દિવસ બધાને પોતાને ત્યાં જમવા બોલાવ્યા. તેમની સાથે નાના ભાઈ ભાભી અને માને જમવા બેસાડ્યા. બહેને નાના ભાઈ ભાભી અને માની થાળીમાં 32 પકવાન પીરસ્યા, જ્યારે બીજા બધાને સોનાના લાડુ અને વાટકામાં ખારી રાબ પીરસી. બધા જમવા લાગ્યા, પરંતુ મોટા ભાઈ ભાભીઓ શું જમે? બહેને જમવા માટે આગ્રહ કરવા લાગી. ત્યારે તેઓ બોલી ઉઠ્યા, સોનાના લાડવા તે કંઈ ખવાતા હશે અને આ રાબ તો ખારી છે. ત્યારે બહેન બોલી, તમારી પાસે ધન હતું ત્યારે બહેન ખારી ઝેર જેવી લાગતી હતી. પૈસાના અભિમાનમાં ભાભીઓ નણંદ સાથે છણકા કરતી હતી. એ વખતે તમને બહેનની ભાળ લેવાનો સમય ન હતો. આ શબ્દો સાંભળી 6 ભાઈઓ અને ભાભીઓ દંગ થઈ ગઈ. ભાભીઓ તો કાળી ઢબ થઈ ગઈ. નાના ભાઈ સામે જોઈ હેતથી બહેન બોલી, આ નાના ભાઈ ભાભીને હેતથી ભેટ આપી. તેના પ્રતાપે જ મને સમૃદ્ધિ મળી. 6 ભાઈ ભાભીએ બહેનને માફી માંગી. બહેને વિશાળ હૃદય રાખી તેમને માફી આપી અને પોતાની સાથે રાખી લીધા. તેઓ હવે સંપીને રહેવા લાગ્યા.
વીર પ્રસલીનું વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર, આ કથા સાંભળનાર સૌ કોઈને ફળજો. તમે તમારા વીરાનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી એનું પણ આયુષ્ય લાંબુ રહે, એને સુખ સમૃદ્ધિ અને ભગવાન એની ચડતી કરે તેવી પ્રાર્થના.